વાત કરીએ સાબરકાંઠાની તો કોલકાતામાં ટ્રેની તબીબ પર ગુજારવામાં આવેલ બળાત્કાર અને હત્યાના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। ત્યારે આજે આઈએમએ દ્વારા તબીબી સેવા બંધ અને રેલી સહિત સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જેમાં સાબરકાંઠા જિલ્લાની મુખ્ય જીએમઈઆરએસ સિવિલથી રેલી યોજવામાં આવી હતી, જેમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે જિલ્લાના તમામ તબીબો જોડાયા હતા તો મેડિકલ કોલેજના સ્ટુડન્ટ પણ તે રેલીમાં જોડાયા હતા। ત્યારે રેપ વિથ મર્ડરની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને સખતમાં સખત સજા મળે અને દીકરીને યોગ્ય ન્યાય મળે તે માટેનું આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં જિલ્લાના તમામ તબીબો અને મેડિકલ કોલેજના સ્ટુડન્ટો જોડાયા હતા। જે રેલી ગઢોડા રોડથી શરૂ કરી મેડિકલ કોલેજના તમામ કેમ્પસમાં ફરી મુખ્ય ગેટ આગળ પૂર્ણ થઈ હતી। ખાસ કરીને ડોક્ટર માટે સરકાર યોગ્ય કાયદો લાવે અને દીકરીઓને સહિત મહિલા ડોક્ટરોને સુરક્ષા મળી રહે તે આશયથી અમે આરોપીઓને આકરી સજા મળે તેવી માંગ સાથે રેલી યોજાઈ હતી। રેલી કાઢી સૂત્રોચ્ચાર કરે, શું માંગણી તમારી ખાસ કરીને? ઓગસ્ટના દિવસે કલકત્તા મેડિકલ કોલેજ માર્કે એક જુનિયર રેસિડેન્ટ સેકન્ડ યરની રેસ્પિરેટરી મેડિસિનની આખા દિવસની થાક કરેલી ગરીબ પરિવારમાંથી કન્યા ઉપર સેમિનાર હોલમાં વાંચતી હતી અને એના પર ખૂબ જ પાશવી રીતે બળાત્કાર થઈ અને પછી એનું મર્ડર કરવામાં આવ્યું અને એ ગેંગરેપ હતો અને બળાત્કાર થયા પછી ત્યાંની સરકાર, પોલીસ અને જે કોલેજના સત્તાધીશ છે મદદ કરવાને બદલે છોકરીએ આત્મહત્યા, બળાત્કાર થયો, એનું મર્ડર કરી નાખ્યું, એ બહુ જ ખરાબ ઘટના છે। એક નારી એનું કામ આટલું સરસ આગળ વધીને કરી શકે છે તો એને કેમ આ રીતે કચડવામાં આવે છે? એના માટે કેમ સલામતી નથી? આ બધી ખૂબ જ જરૂરી વસ્તુ છે। જ્યાં નારીનું સન્માન નથી ત્યાં કોઈ દેशનું हुआ है उसको जस्टिस मिले, उसको सपोर्ट मिले, इसलिए है। दूसरा ये कि वर्क प्लेस पे सेफ्टी फीमेल के लिए बहुत ज़रूरी मुद्दा है, जिस पे गवर्नमेंट ने कुछ स्टेप्स लेने चाहिए और ऐसे हीनियस क्राइम में जल्दी से कोई डिसीजन लेके उसे सख्त कड़ी से कड़ी सजा देनी चाहिए, ये हमारी मांग है। રેસિડન્ટ ડૉક્ટર પર તેનો બળાત્કાર થયેલો છે અને તેમનું ટૂંકમાં મર્ડર થયેલું છે, તો આ બાબતે લોકોમાં થોડી જાગૃતિ આવે અને થોડો હોસ્પિટલમાં જે ભયનો માહોલ ઊભો થાય છે આવા કૃત્યો દ્વારા, તો એ ન થાય તો એના માટેનો ખાસ આ પ્રોટેસ્ટ અમે કરેલો છે અને દર્દી અને જે ડૉક્ટર વચ્ચે જે સંબંધ છે એ જળવાઈ રહે તમામ બાબતોમાં, એ બાબતે અમે ખાસ प्रोटेस्ट करवा। बेसिकली स्ट्राइक इसलिए किया गया है, कोलकाता में जो आरजे कर मेडिकल कॉलेज में जूनियर रेसिडेंट के साथ रेप एंड मर्डर हुआ है उसके सपोर्ट में किया गया है, उसे जस्टिस मिले इसलिए किया गया है। दूसरा और एक हमारी डिमांड है कि वर्क प्लेस पे फीमेल और मेल दोनों को भी सिक्योरिटी के लिए गवर्नमेंट ने कुछ स्टेप्स उठाने चाहिए। दूसरा ये कि अब